जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल्स आपનું हार्दिक स्वागत करे છે। થોડાક દિવસ પહેલાં ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે તમે ઉત્તીર્ણ થયા। હવે તો કે તમારી એક પ્રવાહની પસંદગી કરવાની હોય છે, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ। એની અંદર તમે એક ખૂબ જ ઉત્તમ ગણાતું એવું પ્રવાહ એટલે કે વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરી છે અને એની અંદર પણ બે ગ્રુપ આવે છે, મેથ્સ અને બાયોલોજી। અને એની અંદર તમે લોકોએ મેથ્સ ગ્રુપ પસંદ કર્યું છે, જે ખૂબ જ સારું એવું અને આગળ ભવિષ્ય પણ તમે સારું બનાવી શકો છો। તો એની અંદર આપણે વાત કરીએ મેથ્સની અંદર, તો કે આજે આપણે મેથ્સની અંદર ધોરણ 11નું ચેપ્ટર નંબર 1નો અભ્યાસ આપણે આજેથી શરૂ કરવાના છીએ। ઓકે મિત્રો, તો ધોરણ 11 મેથ્સની અંદર ચેપ્ટર નંબર 1 છે ગણ, જે પ્રમાણમાં ખૂબ જ સરળ છે, પરંતુ આગળ જતાં જ એટલો ઉપયોગ એનો આવશે। માટે મિત્રો એકદમ શાંતિથી આપણે અભ્યાસ કરીએ, બરાબર, મજા આવશે। તો પ્રશ્ન એવો થશે કે ગણ, કારણ કે તમારા માટે આખું આ તદ્દન નવું ચેપ્ટર છે, તમે આમ ભણીને આવેલા તો છો જ, થોડોક બેઝિક પાયો હતો, પરંતુ હવે આપણે વિસ્તૃતની અંદર આપણે એનો અભ્યાસ કરવાના છીએ। નામ છે ગણ। પ્રશ્ન આવશે, સર ગણ એટલે શું? ગણ એટલે શું? તો એની વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ છીએ, સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય। સમુદાય એટલે શું? સુનિશ્ચિત એટલે જે વસ્તુને તમે ગણી શકો છો, સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય। સમુદાય એટલે કે સમૂહ અથવા જૂથ ને શું કહેવામાં આવે છે? ગણ। ઉદાહરણ તરીકે આપવું હોય, તમારા ઘરમાં રહેતા સભ્યોની સંખ્યા તમે ગણી શકો છો, 4, 5, 6, 3 જે હોય તે, તો એને તમે ગણની અંદર તેનો તમે સમાવેશ કરી શકો છો। તમે જે ક્લાસની અંદર ભણવાના છો એ ક્લાસની અંદર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, તમે જે ક્લાસની અંદર ભણો છો તે ક્લાસમાં રહેલા ટ્યુબલાઇટની સંખ્યા, પંખાની સંખ્યા, તમે જે શાળાની અંદર ભણો છો તેના ક્લાસની સંખ્યા, બધી વસ્તુ તમે ગણી શકો છો। જો તમને એવું કહેવામાં આવે કે આકાશમાં રહેલા તારાઓની સંખ્યા, જે લોકો તમે ગણી શકતા નથી, તો માટે તેમાં તમે ગણનો સમાવેશ તેની અંદર કરી શકશો નહીં, બરાબર। તો બીજો પ્રશ્ન આવશે, ગણ એટલે શું? એ તો તમને ખબર પડી ગઈ, જે વસ્તુઓને તમે ગણી શકો છો, બરાબર, એવા સમુદાય અથવા જૂથને શું કહેવાય છે? ગણ। તો એવો પ્રશ્ન આવશે, સર આ ગણની શોધ કોણે કરી, રચના કોણે કરી? બરાબર, તો એવું કહેવાય છે કે જર્મન ગણિતશાસ્ત્રી, કયા? જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે સૌ પ્રથમ ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો। કોણ હતું? જર્મન ગણિતશાસ્ત્રી, એનું નામ શું હતું? જ્યોર્જ કેન્ટરે સૌ પ્રથમ ગણિતની સંકલ્પનામાં ગણનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો। કેવી રીતે કર્યો? તો કે એ જ્યારે ત્રિકોણમિતિયનો ઉકેલ મેળવતા હતા, ત્રિકોણમિતિય શ્રેઢીઓનો ઉકેલ મેળવતા હતા, ત્યારે તેનો સૌ પ્રથમ ગણનો ઉપયોગ કરેલો। ત્યારથી એવું કહેવાય છે કે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કોણે કરેલો? તો કે જ્યોર્જ કેન્ટરે। કેવી રીતે કરેલો? જ્યારે તે ત્રિકોણમિતિય શ્રેઢીઓનો કોયડાનો ઉકેલ મેળવતા હતા ત્યારે સૌ પ્રથમ એને કોનો ઉપયોગ કરેલો? ગણનો ઉપયોગ કરેલો। મિત્રો, જો તમને ગણ આવડતો હશે તો એનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરી શકશો? ગણનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરી શકશો? તો એવું કહેવાય છે કે ગણનો ઉપયોગ ભૂમિતિમાં પણ આવશે, શ્રેણીઓમાં પણ આવશે। ધોરણ 10ની અંદર તમે શ્રેણી ભણી ગયા છો, સમાંતર શ્રેણી, એવી રીતે શ્રેણી અને શ્રેઢી, બરાબર છે। ત્યારબાદ સંભાવનાની અંદર પણ ગણનો ખૂબ જ ઉપયોગ થશે, માટે એવું લખેલું છે કે ભૂમિતિ, શ્રેણીઓ, સંભાવના વગેરેના અભ્યાસ માટે જો આપણે આ વસ્તુનો વિસ્તૃત વ્યવસ્થિત શાંતિથી ભણવી હોય તો એના માટે ગણનું જ્ઞાન હોવું જરૂરી છે। માટે આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે જોઈએ છીએ કે આ ગણનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ગણિતની અંદર તો છે જ, રોજિંદા જીવનની અંદર પણ ગણનો ઉપયોગ થાય છે। રોજિંદા જીવનમાં પણ આપણે ગણનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। મેં તમને પહેલું જ ઉદાહરણ આપેલું કે આપણા ઘરમાં રહેલા સભ્યોની સંખ્યા એટલે કોણ થશે? એ ગણ થશે। આપણા ઘરમાં રહેલા સભ્યોનો સમૂહ એટલે એ શું થશે? ગણ થશે। બીજું, આપણે કેટથી રમતા હોઈએ, પત્તો, બરાબર, એ પત્તાનો ઢગલો પડેલો હોય તો એને તમે ગણી શકો છો કે એની અંદર 52 પત્તા રહેલા છે, એ પણ ગણની અંદર તમે તેમાં સમાવેશ કરી શકો છો। વ્યક્તિઓનું ટોળું ઊભું હોય તો એની અંદર કેટલા વ્યક્તિ ઊભા છે એ પણ તમે કાઉન્ટ કરી શકો છો। ત્યારબાદ ક્રિકેટની ટીમ, આપણને ખબર છે એક ટીમમાં 11 ખેલાડીઓ હોય, એક અવેજી હોય, બરાબર છે, એટલે ક્રિકેટ ટીમના સભ્યોની સંખ્યા તમે ગણી શકો છો, માટે આ ક્રિકેટ ટીમનો જે સભ્યોનો સમૂહ છે એ પણ તમે ગણ કહી શકો છો। ત્યારબાદ આ તો રોજિંદા જીવનની વાત થઈ, આવા તો અસંખ્ય ઉદાહરણો તમે લઈ શકો છો। ત્યારબાદ ગણિતની અંદર પણ તેનો ઉપયોગ એવી રીતે થાય છે। ગણિતમાં પણ આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ। પ્રાકૃતિક સંખ્યાઓ, આની ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ થોડીક વારમાં। પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય?
પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, વાસ્તવિક સંખ્યા કોને કહેવાય, એ આપણે વિસ્તૃતમાં જોવાના છીએ કે જેથી આપણને 11-12 સાયન્સની અંદર કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ઓકે મિત્રો, ચાલો આગળ જોઈએ. આ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે, બિંદુઓનો સમૂહ છે, અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ છે, ત્યારબાદ અલગ અલગ પ્રકારના ત્રિકોણોનો સમૂહ હોય, પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સમૂહ હોય. તો આ બધા જ જે ઉદાહરણો લીધા છે જોઈ લઈએ. 2 ઉદાહરણો આપણે અહીંયા દર્શાવીએ છીએ. 10થી નાની અયુગ્મ, અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. ઓકે, 10થી નાની અયુગ્મ સંખ્યા, 10થી નાની એકી સંખ્યા, 10થી નાની એકી સંખ્યા 1, 3, 5, 7 અને 9. અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર, સ્વર 5. આ તો લેટેસ્ટ છે. સ્વર કેટલા? 5. અને વ્યંજન કેટલા? તો કે 21. સ્વર અંગ્રેજીના સ્વર કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. અને આની સિવાયના એ કોણ? તો કે વ્યંજન. ઓકે મિત્રો, તો આ થઈ ગયો ગણની ખાલી નાની નાની બધી માહિતીઓ હતી તે. ગણ કોને કહેવાય, એની સંકલ્પનાનો વિકાસ કોણે કરેલો? જ્યોર્જ કેન્ટર. ક્યાંના હતા? તો કે જર્મનના હતા. કેવી રીતે કરેલો? તો ત્રિકોણમિતીય શ્રેઢીનો જ્યારે ઉકેલ મેળવતા હતા ત્યારે તેનો ઉપયોગ કરેલો. એનો ઉપયોગ આપણને ગણનું જો જ્ઞાન હશે તો આપણને ઉપયોગ ક્યાં ક્યાં થશે? તો કે ભૂમિતિમાં આપણને સરળતા રહેશે, શ્રેણીઓ સમજવામાં સરળતા રહેશે, સંભાવના સમજવામાં આપણને સરળતા રહેશે. ઓકે, એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરી શકીએ છીએ, ગણિતમાં પણ કરી શકીએ છીએ. પણ હવે આપણે ગણિતની અંદર કઈ રીતે કરી શકીએ છીએ તેની અંદર આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, તો હવે આપણે વાત કરવાના, મેં તમને કીધેલું પ્રાકૃતિક સંખ્યાઓ. કેટલીક સંખ્યાઓ લઈએ. એની અંદર પહેલી લઉં છું પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ. પ્રાકૃતિક સંખ્યા ગણ. ગણ એટલે ટૂંકમાં સમૂહ છે. પ્રાકૃતિક સંખ્યાનો ગણ, બરાબર છે. ચાલો, પ્રાકૃતિક સંખ્યાનો ગણ જેને n વડે દર્શાવવામાં આવે છે, નેચરલ નંબર સેટ. ઓકે, ચાલો, ગણ એટલે અંગ્રેજીમાં સેટ છે n. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો કે આપણે આની અંદર લખીએ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? તો કે 1, 2, 3 અપ ટુ ડેશ ડેશ ડેશ, આવી બધી ધન 1, 2, 3, 4, 5, 6 એવી રીતે ઘણી બધી કિંમતો આની અંદર લખી શકો છો. મિત્રો, હજુ આપણે ગણની અંદર ઊંડા ઉતરવાનું બાકી છે. હું તમને આના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. આ કયો કૌંસ કહેવાય, એના રૂલ્સ રેગ્યુલેશન કેવા હોય એ પણ આપણે વાત કરવાના છીએ. પ્રાકૃતિક સંખ્યા પછી બીજું લઈએ પૂર્ણાંક સંખ્યા. કઈ લઈએ છીએ? પૂર્ણાંક સંખ્યા ગણ, જેને z વડે દર્શાવવામાં આવે છે. શાના વડે? z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને z વડે. એની અંદર કેવી કિંમતો આવશે? એક તો માઇનસ આવશે, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અપ ટુ ડેશ ડેશ ડેશ. ઓકે, તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યા z. આ ઓલરેડી તમે ધોરણ 9 થી અભ્યાસ કરતા આવો છો એટલે વધારે ઊંડું ઉતરવાની જરૂર નથી. ઉપરથી હું તમને વાત કરું તો પણ તમે આ શાંતિથી સમજી શકો છો. ઓકે મિત્રો, ચાલો, આ કઈ થઈ? પૂર્ણાંક સંખ્યા. મિત્રો, હવે હું છે ને ડાયરેક્ટ વાસ્તવિક સંખ્યા ઉપર જતો રહું છું. ક્યાં જતો રહું છું? વાસ્તવિક સંખ્યા ઉપર. જોજો, વાસ્તવિક સંખ્યા ગણ, જેને તમે r વડે દર્શાવી શકો છો, રિયલ નંબર. ઓકે, ચાલો, રિયલ નંબર. વાસ્તવિક સંખ્યા છે ને મિત્રો, એ બે સંખ્યાના સંયોગથી બને છે. એ બે સંખ્યા કઈ? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. કેવી સંખ્યાઓ? સમય સંખ્યા અને અસમય સંખ્યા. બંનેને ભેગી કરો એટલે કોણ બને છે? તો કે વાસ્તવિક સંખ્યા. ઓકે, સમય સંખ્યા ગણ, જેને આપણે q વડે દર્શાવીએ છીએ. શાના વડે? q વડે. અને આની વાત કરું તો અસમય સંખ્યા ગણ, જેને તમે i વડે દર્શાવશો. કોના વડે? i વડે. એટલે q + i કરો એટલે કોણ બને? r.
ક્યુ પ્લસ આઈ કરો એટલે કોણ બને આર. એટલે વાસ્તવિક સંખ્યા કઈ બે સંખ્યાઓ દ્વારા બને? સમય અને અસમય દ્વારા. કોના દ્વારા બને? સમય અને અસમય દ્વારા. હવે પ્રશ્ન આવશે, સર સમય સંખ્યા એટલે કેવી અને અસમય સંખ્યા એટલે કેવી? બરાબર છે. સમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો કે પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ. કેવી? પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ. એમાં પીની કિંમત ક્યાંથી લેવાની છે? ઝેડમાંથી. અને ક્યુની કિંમત એ ક્યાંથી લેવાની? ઝેડમાંથી. પણ છેદમાં 0 લેવો નહીં, એટલે હું 0 બાદ કરી દઉં. બરાબર છે. છેદમાં 0 લેવો નહીં. જો તમે છેદ 0 લેશો તો આ પદ આપણું કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત હશે તો તેને આપણે સમય સંખ્યા ગણ કહી શકીશું નહીં. માટે ક્યુમાં કેવી સંખ્યાઓ આવશે? પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ. કેવી? પી બાય ક્યુ સ્વરૂપની. પી એટલે કોણ? તો કે ઝેડમાંથી. ઝેડ એટલે કોણ? તો કે પૂર્ણાંક સંખ્યા. એવી રીતે છેદમાં 0 લેવાનો નથી. ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ માઇનસ 0. ઝેડમાંથી આપણે 0 બાદ કરી દો. ઝેડની બધી જ કિંમતો લો પણ 0 સિવાયની. ઝેડની બધી જ કિંમતો લો પણ કોના સિવાયની? 0 સિવાયની. 0 લેશો તો શું થશે? છેદ 0 થાય. છેદ 0 થાય તો આપેલું પદ અવ્યાખ્યાયિત થાય. કેવું થાય? અવ્યાખ્યાયિત, જેની કિંમત તમે મેળવી શકતા નથી. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ સમય સંખ્યા પી બાય ક્યુ સ્વરૂપની. બીજું આની અંદર એવું પણ કહી શકાય છે, જો તમે બે સંખ્યાનો ભાગાકાર કરવાથી તમને આ પ્રકારની, ઉદાહરણ તરીકે કહું છું, કેવી કહું છું? ઉદાહરણ તરીકે 2.23 આ પ્રકારની સંખ્યા તમને મળતી હોય તો આ પણ સમય સંખ્યા કહેવાશે. કેવી કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. કારણ એનું તો કે પોઈન્ટ પછી તમે જોઈ શકો છો તમારા જે આંકડાઓ છે ને એ અનંત સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? અનંત સુધી. અને એકના એક આંકડાઓનું રિપીટ થાય છે, જો પુનરાવર્તન થયા કરે છે. તો આને ગણિતની ભાષાની અંદર એવું કહેવાય, અનંત સુધી જાય છે એટલે અનંત. એકની એક કિંમત તમને બીજી વખત મળ્યા જ કરે છે એટલે અનંત આવૃત. કેવી કહેવાશે? અનંત આવૃત. તો જે કિંમત અનંત આવૃત હોય ને એને પણ આપણે સમય સંખ્યા કહી શકાય. ઓકે મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો, અનંત આવૃત અથવા તો પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાઓ હોય તો તેની કેવી સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યા. ફરીથી એકવાર, જે અનંત આવૃત હોય અને પી બાય ક્યુ સ્વરૂપની હોય તેને શું કહેવામાં આવે છે? સમય સંખ્યા. ઓકે મિત્રો, તો અસમય કેવી? અસમય કેવી? અનંત અનાવૃત હોય. કેવી હોય? અનંત અનાવૃત હોય. એટલે અનંત અનાવૃતનો મતલબ એવો, પોઈન્ટ પછીના આંકડા છે ને રિપીટ ન થતા હોય, અનંત સુધી જતા હોય. અનંત છે એટલે અનંત સુધી જતું હોય ભાગાકાર, અને પોઈન્ટ પછીના આંકડા રિપીટ થતા ન હોય, એટલે કે પુનરાવર્તન થતા ન હોય તો તેને શું કહેવાય? અનંત અનાવૃત. બરાબર છે. તો એ પણ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા. એટલે ટૂંકમાં એવું કહેવાય છે કે ક્યુ અને આઈ, આની અંદર તમે લખી શકો છો વર્ગમૂળ 5 છે, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 2. આ બધી જ સંખ્યાઓ છે ને એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. સમય વત્તા અસમય બરાબર વાસ્તવિક. એટલે ટૂંકમાં વાસ્તવિક કેવી મળશે તમને ખબર પડી ગઈ? અનંત આવૃત વત્તા અનંત અનાવૃત ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક સંખ્યા. આ બધાને ભેગું કરો, આ બધાને ભેગું કરો એટલે કોણ બનશે? તો કે વાસ્તવિક સંખ્યા આર. કોણ બનશે? વાસ્તવિક સંખ્યા આર. ઓકે મિત્રો, ચાલો ફરીથી એકવાર આપણે કેટલીક સંખ્યાઓ વિશે જોઈ લઈએ પાછું. કઈ કઈ સંખ્યાઓ છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, કેવા પ્રકારની સંખ્યાની અંદર કેવા પ્રકારની સંખ્યા આવે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આગળ જતાં બધી જ શરતોનો ઉપયોગ આપણે કરવાના છીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે n, એની અંદર કેવી સંખ્યાઓ આવશે? તો કે 1, 2, 3 આવી અનંત સુધી આવશે. પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી આવશે? તો કે -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી આવશે, જેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? ઝેડ વડે દર્શાવીએ છીએ. વાસ્તવિક સંખ્યા એટલે બે સંખ્યાઓનો સંયોગ ભેગો થાય ત્યારે બને. કોણ કોણ છે? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. ક્યુ પ્લસ આઈ કરો, ક્યુ પ્લસ આઈ કરો એટલે આપણને કોણ મળે છે? તો કે વાસ્તવિક સંખ્યા. એટલે કોણ? તો કે આર. ક્યુ એટલે કેવી સંખ્યા? તો કે અનંત આવૃત અથવા તો પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યા. અનંત આવૃત અથવા તો પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યા. પી એટલે કોણ? તો કે પી બિલોંગ્સ ટુ ઝેડ. અને ક્યુ એટલે કોણ? ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. સર આ બિલોંગ્સ ટુ શું છે એ પણ મિત્રો આપણે હમણાં થોડીક વારમાં હું તમને બતાવું છું કે બિલોંગ્સ ટુ એટલે શું. આ નિશાની છે ને બિલોંગ્સ ટુની છે. પી તમારે ક્યાંથી લેવાના છે? તો કે ઝેડમાંથી.
ક્યુ ક્યાંથી લેવાના છે? ઝેડમાંથી. એનો મતલબ હું એવો કહી શકું કે આ પી છે ને એ ઝેડમાં હશે. આ બિલોંગ્સ ટુનો અર્થ એવો થાય, પી એ ક્યાં હશે? ઝેડમાં. એટલે પી છે ને એક સભ્ય છે, કોનો સભ્ય હશે? ઝેડનો. બરાબર છે. પી એક ઘટક છે, કોનો ઘટક હશે? ઝેડનો. ઓકે મિત્રો, આપણે હમણાં આગળ થોડીક વારમાં આપણે જોવાના જ છીએ. ઓકે, તો એક કામ કરો, આટલું પહેલાં તમે લોકો નોટની અંદર વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને પહેલાં લખી નાખો, પછી આપણે પાછા આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. તો હમણાં આપણે થોડીક વાર પહેલાં જોઈ ગયેલા કે સંખ્યાઓના પ્રકારો હતા: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. હવે આપણે આગળ વધીએ તો હવેની વાત છે તો કે ગણને કઈ રીતે દર્શાવી શકાય છે? ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરોના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. ગણને દર્શાવવા માટે એટલે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ ડી વગેરે વડે દર્શાવી શકાય છે. ગણને શાના વડે દર્શાવવામાં આવે છે? એ, બી, સી, ડી. ધારો કે હું તમને એવું કહું કે ચાલો એક ઉદાહરણ આપું કે અંગ્રેજી મહિનાઓનો સમૂહ. અંગ્રેજી મહિનાઓનો સમૂહ. તો આપણે લખવું હોય તો લખી શકીએ એ બરાબર ગણની અંદર, એ બરાબર ગણમાં અંગ્રેજી મહિનાઓ કેટલા? તો કે 12. મેં શાના વડે દર્શાવ્યું? કેપિટલ લેટર વડે. શાના વડે દર્શાવ્યું છે? કેપિટલ લેટર વડે. તો આની અંદર આપણે લખી શકીએ એ બરાબર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, તો આ થઈ ગઈ અંગ્રેજી મહિનાઓનો સમૂહ. મેં શેના વડે દર્શાવ્યું છે? એ વડે, કેપિટલ લેટર વડે. બરાબર છે. હવે તો કે સાંભળજો ને મિત્રો, હું જો એવું લખું કે બીજું એક ઉદાહરણ લઈએ. ચાલો પહેલાં અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ. સ્વરનો સમૂહ એને પણ આપણે કેપિટલ લેટર વડે દર્શાવીએ છીએ, એ વડે. અથવા તમે એની જગ્યાએ બી લખો, સી લખો, ડી લખો, કોઈ પણ લખી શકો છો. બરાબર. હવે સાંભળજો, તમે અંગ્રેજી મૂળાક્ષરો આની અંદર લખો છો, ગણની અંદર તેના સભ્યો લખો છો, ગણની અંદર તેના સભ્યો લખો છો, તો એનો એક નિયમ એવો છે. હવે અહીંયા જે લખીશું ને આપણે બીજી ABCD એટલે કે સ્મોલ લેટરમાં લખીશું. એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર છે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવું, ગણને દર્શાવવો હોય તો કેપિટલ લેટર, અને ગણની અંદર જો સભ્યો હોય, આ બધા સભ્યો છે, અથવા તમે એને ઘટકો કહી શકો છો. આ ઘટકો છે, સભ્યો છે, એનું જૂથ બને છે, એટલે એને શું કહેવાશે? ગણ. એને શું કહેવાશે? ગણ. એ બરાબર એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર. હવે જે એ છે ને એ કોનો સભ્ય છે? તો કે આખા ગણ એનો. ઈ છે એ કોનો સભ્ય થાય? એનો. આઈ છે એ કોનો સભ્ય થાય? એનો. ઓ છે એ કોનો સભ્ય થાય? એનો. યુ છે એ કોનો સભ્ય થાય? એનો. એટલે એનો મતલબ એવો, એ છે ને એ એની અંદર આવેલું છે, ઈ છે એ પણ એની અંદર આવેલો છે, આઈ છે એ પણ એની અંદર આવેલો છે, ઓ પણ એની અંદર આવેલો છે, યુ પણ એની અંદર આવેલો છે. આવેલાનો મતલબ તો કે બિલોંગ્સ ટુ. એ છે એ એનો સભ્ય છે, ઈ છે એ એનો સભ્ય છે, આઈ છે એ એનો સભ્ય છે, ઓ છે એ એનો સભ્ય છે, યુ છે એ એનો સભ્ય છે. પરંતુ જો હું એવું લખું બી એ એનો સભ્ય છે, આ બી એક સભ્ય છે, શું એ એની અંદર આવેલો છે? એની અંદર તો બી આવેલો નથી, માટે આપણે આને કહીશું ડઝ નોટ બિલોંગ્સ ટુ. ડઝ નોટ બિલોંગ્સ ટુ. આનો મતલબ શું થાય? બિલોંગ્સ ટુ. બિલોંગ ટુ. અને આનો મતલબ ડઝ નોટ બિલોંગ ટુ. ઓકે,
આનો મતલબ સભ્ય હોવું અને આનો મતલબ સભ્ય ન હોવું. એ એનો સભ્ય હતો, આપણે જોઈ લીધું. બી એમાં આવેલો નથી, માટે ડઝ નોટ બિલોંગ ટુ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે મિત્રો ગણને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? તો કે કેપિટલ લેટરનો. ગણને દર્શાવવા માટેની હવેની બે પદ્ધતિઓ છે. ગણને દર્શાવવા માટેની બે પદ્ધતિઓ છે. ગણને દર્શાવવા માટેની પદ્ધતિ. ગણને દર્શાવવા માટેની પદ્ધતિ બે પદ્ધતિ છે. એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. એક છે યાદીની રીત અને એક છે ગુણધર્મની રીત. પહેલાં વાત કરીએ આપણે યાદીની રીત. યાદીની રીતમાં શું હોય? તો કે ગણની અંદર રહેલા ઘટકો, બે ઘટકો વચ્ચે અલ્પવિરામ એટલે કે અલ્પવિરામ મૂકવામાં આવે છે. ઉપર લખેલું છે, જો બે ઘટકો વચ્ચે, બે સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકેલું છે. બધા ઘટકોને છગડીયો કૌંસ, આપણાને છગડીયો કૌંસ એટલે કે ધનુષ કૌંસમાં મૂકવામાં આવે છે. ધનુષ કૌંસમાં મૂકવામાં આવે છે. આપણે આ છગડીયો કૌંસ છે ને આપણે શું લખેલું છે? ધનુષ કૌંસ. ધનુષ કૌંસની અંદર આપણે આખો સમૂહ દર્શાવેલો છે. બીજું, યાદીની રીતમાં એકનો એક ઘટક બીજી વખત લખવામાં આવતો નથી. બીજી વખત લખવામાં આવતો નથી. બરાબર છે? આની અંદર જો એક વખત એ આવી ગયો છે તો બીજી વખત એ લખવામાં આવતો નથી. બરાબર? ચાલો, આ થઈ ગયું યાદીની રીત. બે ઘટકો વચ્ચે શું મૂકવામાં આવે છે? અલ્પવિરામ. બે સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. એકનો એક સભ્ય બીજી વખત લખવાતો નથી. આખા સમૂહને ધનુષ કૌંસ વડે દર્શાવવામાં આવે છે. અને ગણનો મેઇન સિદ્ધાંત, ગણને અંગ્રેજીના કેપિટલ લેટર વડે દર્શાવવામાં આવે છે. ઓકે, જોઈ લીધું. ત્યારબાદ આપણે લઈએ ગુણધર્મની રીત લઉં છું. એની પહેલાં યાદીની રીતના હજુ 2-3 ઉદાહરણો આપણે જોઈ લઈએ કે જેથી આપણને વધારે ખ્યાલ આવે. જો હું અહીંયા એવું લખું, મેં અહીંયા લખેલું છે મેથેમેટિક્સ. શું લખેલું છે? મેથેમેટિક્સ. આના દ્વારા બનતો સમૂહ લખવાનો છે, ગણ લખવાનો છે. ગણને શાના વડે લખવામાં આવે છે? એ વડે. ઓકે, ચાલો ગણ બનાવીએ. એકનો એક સભ્ય આપણે બીજી વખત લખીશું નહીં, એટલે કે એમ. ત્યારબાદ એ, ટી, એચ, ઈ, એમ તો કે અહીંયા આવી ગયેલો છે. એ આવી ગયેલો છે એટલે નહીં લખીએ. ટી આવી ગયેલો છે, આઈ બાકી છે, સી અને એસ. જોઈ શકો છો મિત્રો, બે સભ્યો વચ્ચે શું મૂકેલું છે? આપણે અલ્પવિરામ મૂકેલું છે. અને આખાને શાના વડે દર્શાવેલું છે? ધનુષ કૌંસ વડે. અને આખો જે સમૂહ બને છે એને અંગ્રેજીના કેપિટલ લેટર વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે બીજી વસ્તુ આપણે લેવાના છીએ. બીજી પદ્ધતિ ગણને દર્શાવવા માટેની પદ્ધતિ તો કે કઈ છે? ગુણધર્મની રીત. તો કે ગુણધર્મની રીત આપણે લખીએ, બધા જ ઘટકોમાં એક કોમન ગુણધર્મ હોય છે. કોમન એટલે સામાન્ય. એક સામાન્ય ગુણધર્મ હોય છે. આ એની એક ખાસિયત છે. ગુણધર્મ તો કે સામાન્ય ગુણધર્મ, જેટલા ઘટકો રહેલા હશે એ બધાનો એક સામાન્ય ગુણધર્મ હશે. ઉદાહરણ તરીકે જો તમને આવું આપેલું હોય એ, ઈ, આઈ, ઓ, યુ, તો એના ઉપરથી હવે તમારે ઉપરની વસ્તુ લખવાની છે. આના ઉપરથી ઉપરની વસ્તુ લખવાની છે. એ, ઈ, આઈ, ઓ, યુ. આ છે અંગ્રેજીનો એક સ્વર છે. આ પણ અંગ્રેજીનો સ્વર છે. આઈ પણ અંગ્રેજીનો સ્વર છે. ઓ પણ અંગ્રેજીનો સ્વર છે. અને યુ પણ અંગ્રેજીનો સ્વર છે. માટે આપણે આના ઉપરથી ઉપરનું લખી શકીએ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ. આ સ્વર છે ને, અંગ્રેજી મૂળાક્ષરોનો સ્વર, એ એક ગુણધર્મ થશે. હવે હું તમને ઉદાહરણ તરીકે લઉં કે ધારો કે તમને એવું આપું છું, એ બરાબર હું અહીંયા લખું 5, 10,
15 અને 20 આવું મેં લખેલું છે. તો આના ઉપરથી મારે ગણ લખવો હોય તો લખી શકું ગુણધર્મની રીતે. કઈ રીતે લખાશે? 5, 10, 15, 20. આમાં મને ખબર પડી ગઈ સર આ તો બધી 5ની ગુણિત છે. કેવી છે? 5ની ગુણિત છે. તો આપણે આને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? બોલો જોઈએ. x જ્યાં x બરાબર 5n. આપણે શું લખવાનું છે? x કેવો હશે? x બરાબર 5n થાય તેટલો. n બરાબર કેટલા લઈશું આપણે? n બરાબર 1, 2, 3, 4. હવે જોઈ શકો છો તમે n બરાબર 1 મૂકો 5 એકા 5, પછી 2 મૂકો 5 2 10, 3 મૂકો 5 તેરી 15, 4 મૂકો 20. બરાબર. તો આ એનો એક ગુણધર્મ હતો. આની અંદર એક કોમન ગુણધર્મ હતો. કયો? તો કે સર 5ની ગુણિત હતી. 5ની ગુણિત, 5ની સાથે ગુણાકાર કરો તો આની કિંમત આપણને મળતી હતી. તો n બરાબર આપણે લિમિટ હતી ક્યાં સુધી? 1, 2, 3 અને 4 સુધી. બરાબર. તો આ કયો ગુણધર્મ થઈ ગયો? ગુણધર્મની રીતે આપણે આ ગણને દર્શાવી શકીએ છીએ. માત્ર ટૂંકમાં એવું કહેવાય કે ગણને દર્શાવવા માટે કેટલી પદ્ધતિઓ છે? તો કે 2. કઈ કઈ છે? એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. યાદીની રીતમાં શું હોય છે? તો કે 2 ઘટકો વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે. બધા ઘટકોને સામા લખવામાં આવે છે, છગડિયા કૌંસમાં લખવામાં આવે છે. બધા ઘટકોને ભેગા મળીને છગડિયા કૌંસમાં, એક અલગ અલગ નહીં, આમ અલગ અલગ નહીં. યાદીની રીતમાં એકનો એક ઘટક બીજી વખત લખવામાં આવતો નથી. ઓકે મિત્રો. ત્યારબાદ ગણને દર્શાવવા માટે કેપિટલ લેટરનો ઉપયોગ થાય છે. ગુણધર્મની રીતમાં શું હોય? તો કે બધા જ ઘટકોમાં એક સામાન્ય ગુણધર્મ હોય છે. માટે આપણે એને શું કહીએ છીએ? ગુણધર્મની રીત. ઓકે મિત્રો, ચાલો આટલું પહેલાં લખી નાખો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કરવાના છીએ. ઓકે, ચાલો વિડીયો સ્ટોપ કરીને પહેલાં આટલું લખી નાખો. ત્યારબાદ આપણે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 ભણીશું. ઓકે.